તો રાજકોટમાં ધોરાજી નજીક ભાદર નદીમાં પ્રદૂષણની ગંભીર ઘટના સામે આવી છે। તો ભાદર 2 ડેમ આગળ ભાદર નદીમાં કોઈ પ્રદૂષણ માફિયાઓ દ્વારા કેમિકલ યુક્ત પાણી ઠાલવવામાં આવ્યું હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે। તો મળતી માહિતી મુજબ ધોરાજીથી વેગડી તરફ જતા ભાદર નદીના પુલ પરથી રાત્રિના સમયે ટેન્કર દ્વારા કેમિકલ યુક્ત પાણી નદીમાં છોડવામાં આવ્યું હોવાનું સ્થાનિકોમાં ચર્ચાઈ રહ્યું છે। ત્યારે આ ઘટનાને કારણે ભાદર નદીનું પાણી પ્રદૂષિત બની ગયું છે અને નદીના પાણીનો રંગ લીલો થઈ ગયો હોવાનો પણ અહેવાલ સામે આવે છે। ત્યારે નદીના પાણીમાં થયેલા ફેરફારને કારણે સ્થાનિકોમાં પણ હવે ચિંતા ફેલાઈ ગઈ છે, કારણ કે ભાદર 2 ડેમનું પાણી ધોરાજી શહેર માટે પીવાનું પાણી અને સિંચાઈ માટે મહત્વપૂર્ણ માનવામાં આવે છે। ત્યારે આ ઘટનાને લઈને ધોરાજી શહેર કોંગ્રેસ પ્રમુખે ગંભીર આક્ષેપ કર્યા છે। તેમણે જણાવ્યું છે કે પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ યોગ્ય રીતે કામગીરી કરતું નથી અને ગાઢ નિંદ્રામાં હોવાનું લાગી રહ્યું છે। તેમણે માંગ કરી છે કે આ સમગ્ર મામલે તાત્કાલિક તપાસ કરવામાં આવે અને જવાબદાર લોકો સામે કડક કાર્યવાહી કરવામાં આવે। સ્થાનિકો અને ખેડૂતોમાં પણ આ ઘટનાને લઈને ચિંતા વ્યાપી ગઈ છે। જો નદીનું પાણી પ્રદૂષિત રહેશે તો તેની સીધી અસર પીવાના પાણી અને ખેતી પર પડી શકે છે। ત્યારે હાલ સંબંધિત વિભાગ દ્વારા આ મામલાની તપાસ હાથ ધરવાની માંગ ઉઠી રહી છે। સરકાર દ્વારા નદીઓને પ્રદૂષણ મુક્ત કરવાની વાતો થઈ રહી છે, ત્યારે સરકારને જાણે ચેલેન્જ આપી રહ્યા હોય તેવી રીતે ધોરાજી નજીક આવેલ ભાદર 2 ડેમની અંદર કેમિકલ માફિયાઓ દ્વારા કેમિકલ છોડી દેવામાં આવ્યું છે, ટેન્કરો ઠલવી દેવામાં આવ્યા છે અને પાણીને પ્રદૂષણ યુક્ત કરી દેવામાં આવ્યું છે। પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના અધિકારીઓ ગાઢ નિંદ્રામાં સૂતા હોય કે પછી આ કેમિકલ માફિયાઓની શરમમાં આંખ મિચોડી કરતા હોય તેવું અહીંયા લાગી રહ્યું છે। આ ભાદર 2 ડેમની અંદર કેમિકલના ટેન્કરો છોડી દેવામાં આવ્યા છે, જ્યારે આ કેમિકલ યુક્ત પાણી લોકો પીવાના પાણી તરીકે ઉપયોગ કરી રહ્યા છે, સિંચાઈ માટે આ પાણી ઉપયોગ કરી રહ્યા છે અને લાખો લોકો રોગગ્રસ્ત પાણી પી અને બીમારીનો ભોગ બને તેવી પરિસ્થિતિ થઈ છે। ત્યારે મને એક યુક્તિ યાદ આવે છે કે દેવળીએ દંડાય છે મુઠ્ઠી ચોર જારના, લાખ ખાંડી લૂંટનારા મહેફિલે મંડાય છે। મને એ જ સમજાતું નથી કે આવું સાલે જ થાય છે, પથ્થરો તરી જાય છે અને ફૂલો ડૂબી જાય છે। કા કેમિકલ માફિયાઓની સરકારી અધિકારીઓ અને રાજકીય ચૂંટાયેલા પ્રતિનિધિઓ સાથેની સાંઠગાંઠને કારણે આવું થઈ રહ્યું હોય તેવું મને લાગી રહ્યું છે।